નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વાપી તાલુકામાં કરુણા અભિયાન 2024 અંતર્ગત 13, 14 અને 15 તારીખ સુધી શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી દ્વારા મકર સંક્રાંતિ ઉત્સવ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા 50થી વધુ પક્ષીઓને સારવાર આપી જીવનદાન અપાયું। દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી તાલુકામાં મકર સંક્રાંતિ ઉત્સવ દરમિયાન ઘાયલ થતા પશુ પક્ષીઓને બચાવવા માટે શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી દ્વારા વન વિભાગના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક પક્ષી નિદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સવ દરમિયાન પતંગના દોરાથી ઘવાયેલા તથા પશુ પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે। સારવાર માટે પક્ષીઓના નિષ્ણાત ડોક્ટર શ્રી જાલેન્દ્ર કે મહાલ દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવે છે તથા ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ, વાપી એનિમલ રેસ્ક્યુ અને શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત રાજ્યના ફાઇનાન્સ અને એન્જિનિયર મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પક્ષી નિદાન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને વર્ધમાન સેવા મંડળની કામગીરીને વધાવી હતી। આ વર્ષ 2 ઘુવડ અને અન્ય પક્ષીઓ મળી કુલ 42 પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું અને 5 જેટલા પક્ષીઓ સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા। દર વર્ષની જેમ આ ઘાયલ પશુઓના આંકડામાં ઘટાડો થયો છે અને જીવદયા પ્રેમીઓમાં આ વાતની ખુશી છે અને આવતા વર્ષ પણ આ આંકડાઓ ઓછા થાય એવી આશા રાખે છે। લોકોને તહેવાર ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવો જોઈએ, પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ। સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો।